ટૂંક જ સમયની અંદર રોબર્ટ વાડ્રા વિરુદ્ધ 3 અલગ-અલગ મની લોન્ડરિંગ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટ દાખલ કર્યા પછી ટ્રાયલ શરૂ કરશે અને આ ચાર્જશીટમાં ઈડી કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓને આરોપી અને સાક્ષી તરીકે નામ આપી શકે છે. ગુરુગ્રામના શિકોહપુરની અંદર જમીન સોદાની અંદર કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત કેસના સંદર્ભમાં ઈડી દ્વારા બુધવારે બીજા દિવસે વાડ્રાની પૂછપરછ કરવામાં આવી અને તેમણે અગાઉ 2 અન્ય કેસોમાં પણ તેની પૂછપરછ કરી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ છે રોબર્ટ વાડ્રા, જેમને જમીન વેચનાર વ્યક્તિએ નોંધણી માટે પૈસા પણ આપ્યા હતા. બીજા દિવસે 5 કલાક લાંબી પૂછપરછ દરમિયાન ઈડીએ વાડ્રા સમક્ષ પુરાવા રજૂ કર્યા અને તેમનો જવાબ માંગ્યો.